आप देख रहे हैं सिटी 24 न्यूज़ चैनल। વાંકાનેરમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થતો હોય તેવો પાટીદાર સુપર માર્કેટ મોલનો વિડીયો વાયરલ થયો। મોરબી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે સરકારી ગાઈડલાઇન્સને લઈને ચુસ્તપણે અમલવારી કરવામાં આવે છે તે જરૂરી પણ છે, પરંતુ તે જ અમલવારી કરવામાં ક્યાંક ને ક્યાંક તંત્ર વાહકો નિષ્ફળ નીવડતા હોય તેવું હાલમાં જોવા મળી રહ્યું છે। કેમ કે અવારનવાર સોશિયલ મીડિયાની અંદર સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થતો હોય તેમજ માસ્ક વગર લોકો આંટાફેરા કરતા હોય તેવા ફોટા અને વિડીયો વાયરલ થતા હોય છે। થોડા દિવસો પહેલાં જ આવી જ રીતે મોરબીમાં એક વિડીયો વાયરલ થયો હતો। હાલમાં ફરી એક વખત સોશિયલ ડિસ્ટન્સિંગના ભંગનો વિડીયો એક વાયરલ થયો છે અને વિડીયો મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાંથી વાયરલ થયો હતો, જેમાં વાંકાનેર શહેરના દિવાનપરા વિસ્તારમાં ગઈકાલે પાટીદાર સુપર માર્કેટ નામનો મોલ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। ત્યારે લોકોએ વસ્તુ લેવા માટે થઈને લાંબી ભીડ લગાવી હતી અને પાટીદાર મોલની અંદર સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થતો હોય અને ઘણા લોકો માસ્ક પહેર્યા વગર ફરતા હતા। તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ ત્યારે જોવું એ રહેશે કે સરકારી ગાઈડલાઇન્સની અમલવારી ન કરનારા મોલ સંચાલકોની સામે પોલીસ વિભાગ દ્વારા ક્યારે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને તે પણ કરવામાં આવશે કે નહીં તે લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। લોકોના આરોગ્યની સાથે અવારનવાર ચેડા થઈ રહ્યા છે તેમ જણાઈ રહ્યું છે। તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થતો હોય તેવા વિડીયો વાયરલ થતાં તેને રોકવા માટે પોલીસ વિભાગ દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવશે કે કેમ તે સૌથી મોટો પ્રશ્ન છે। आप देख रहे हैं सिटी 24 न्यूज़ चैनल।